રસોડામાં અન્નપૂર્ણાનો વાસ કહેવાય એટલે કે અન્નપૂર્ણા દેવતા સાક્ષાત બિરાજમાન હોય તે કે મારો ફોટો પાડ. આવો આવો મહેમાન, જય શ્રી કૃષ્ણ કેજો. એ વિચારતો હોય સ્ક્રિપ્ટ બ્રીફ આ મારે હું બોલવું. દિલથી કરું છું એવો રે દાવો, દિલથી. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારમાં નાહી ધોઈને મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છીએ ને શિરાઈ પણ લીધું છે ને કપડાં ધોવાના અને વાસિકામાં જે એવું થોડું ઘણું બાકી છે. અને જો જાહલબેન વહેલા જાગ્યા હતા ને એને ઘડીક ખવડાવી દીધા. જાહુલબેન અહીંયા સૂઈ ગયા છે અને કાલે તમને બધાને ખબર જ છે કે અમે ઘરનું કામ ચાલુ કર્યું છે. તો જો આવી રીતનું કંઈક ડેકોરેશન કર્યું હતું. આ પટારો જો સામે પડ્યો હતો ને ત્યાં એ ખૂણો ખાલી થઈ ગયો ને ત્યાં મમ્મીનું મશીન મૂકી દીધું છે અને એ પટારો લઈ લીધો છે અહીંયા. અને આ બધું જો આવું કાંઈક છબીને એવું લગાડ્યું છે. કાના ભગવાન જો આમની બેઠા છે અહીંયા. એનો અંજળ આજ આવશે એવું લાગે છે. અને તો બધું મસ્ત મજાનું થોડું ઘણું તૈયાર કર્યું છે અને થોડું ઘણું હજી બાકી છે. અને જાહલબેન સૂતા છે એટલે થોડું ધીમું બોલવું પડે નકર તો એ જાગી જાય. અને આજે અમારે આ રસોડું છે ને એ અહીંયા લેવાનું છે કેમ કે એ રસોડું અહીંયા લઈ લેવી એટલે એ રૂમ ખાલી થઈ જાય અને અમારવાળી રૂમ અહીંયા ફેરવવાની છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આજ તો ઘણું બધું કામ છે અને હજી કપડાં પણ પડ્યા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. તો સવારે તમને કીધું હતું એ પ્રમાણે કે રસોડું અહીંયા લેવાનું છે. તો જો રસોડું અહીંયા લેવી છે ને એવું બધું અત્યારે કામકાજ ચાલુ છે. અને કીધું હતું કે આ રૂમ અહીંયા ફેરવવાની છે પણ એ તો હવે કામકાજ બધું બન્યું છે. પછી હું તો શું કહું બસ એ મને હેલ્પ કરાવે છે. હેલ્પ રાહલ નો કરાય. આલે આ તારું કેમ કરે છે પાછું મેં દીધું લઈ લે. આલે ચાલો હા નીચે નાખ દે. સમજો નીચે નાખ દે. રસોડું ફેરવે છે એટલે અન્નપૂર્ણા દેવનો વાસ કહેવાય રસોડામાં. હા હા રસોઈની મહારાણી. હા હા માઇક લઈ મારો ક્લિયર નહીં આવતો હોય. હવે મારો અવાજ ક્લિયર આવશે. હું ફરીથી રિપીટ કરું. રસોડામાં અન્નપૂર્ણાનો વાસ કહેવાય એટલે કે અન્નપૂર્ણા દેવતા સાક્ષાત બિરાજમાન હોય અને રસોઈની મહારાણી પણ કહેવાય. એટલે બધું વ્યવસ્થિત મૂકજે. હા તો પાડ. હા એમ આજે કે હરખું મેક્યું નથી ત્યાં ગોઠવીને બધું વ્યવસ્થિત છે. રસોડું ફેરવું તો એટલે કાંક તો વાનગી બનાવવી પડે એટલે તળવાથી શરૂઆત કરી દીધી છે. લે કે મારો ફોટો પાડ. આવો આવો મહેમાન, જય શ્રી કૃષ્ણ. આવો 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 અને હાલો નાસ્તો કરવા. કાક ખાવ આમ જોતો ખરા. આ લે ક્યાં આટો મારવા ગયા હતા છે. ઘરની બધી ફેરવણી કરવાની હતી ને એ તો બધી ફેરવણી કરી વાળી એ તો તમને બધાને ખબર જ છે. અને મને એવું લાગે છે કે હમણાંથી તમે મને બહુ સપોર્ટ કરો છો. ના તમારા બધાનો સાથ સહકાર ને વડીલોના આશીર્વાદથી આ બધું બની શકતું હોય છે. બરાબર ને? તો કાંઈ વાંધો નહીં, જેમ સપોર્ટ કરો છો એમને અમને હજુ વધુ ને વધુ સપોર્ટ કરતા રહેજો. કારણ કે થોડાક શબ્દો આડાવડા થઈ જશે કારણ કે હમણાંથી છે ને
ખુશીનો માહોલ છે ને એટલા માટે, કારણ કે દ્વારકાધીશના સાનિધ્યમાં દર્શન કરીને આવ્યા, દ્વારકાધીશના સાનિધ્યમાં દર્શન કરીને આવ્યા દ્વારકા, ત્યારબાદ ગયા બાવળિયાળી ઠાકર દ્વારે કે ન્યાય ઠાકર, એટલે કે દ્વારકાધીશના દર્શન કરીને આવ્યા છીએ. ત્યાર પછીનો ઘણો બધો આનંદ ઉલ્લાસ છે, એવું બધું મોજમાં રહી છે. અને તમને બધાને ખબર જ છે કે મારું ફ્રેન્ડ સર્કલ કેવડું મોટું છે. અત્યારે મારો ફ્રેન્ડ સર્કલ બેસવા માટે દુકાન આવે એટલે મને ઘણો બધો આનંદ આવે. અને એમાંય ત્યાં મારો સાંભળી જાજો અજીબો શાન શહેનશાહ એવું બધું આપણે કાંઈ બોલવાનું છે નહીં. સોને કી સડી રૂપે કી મશાલ, સોને કી સડી રૂપે કી મશાલ. અને જેની હરણી જેવી ચાલુ હોય એની માથે તે મારે રાજા જેવું રજવાડું માથે બેઠું હોય એવો અમારો મોજીલો અશ્વાર અત્યારે પધાર્યો હોય. વૈભવ હેલો મિત્રો, સબસ્ક્રાઇબ કરી દેજો મારી ચેનલને. મારી ચેનલને મારી ચેનલ બોલો, મારી ચતુરને પણ ફોલો કરી દેજો. અચ્છા, કાંઈ વાંધો નહીં. અમુક માણસોને એમ થાય કે અમે ફેમસ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, તમે ફેમસ થઈ જાઓ. તમે અમારી અમે બાવળિયાળી ગયા ને અનિલભાઈ, હા બાવળિયાળી ગયા ને, મારી ચેનલમાં મેં કેટલી વાર કીધું હશે કે નિલેશભાઈ એટલે કે ધ નીલ્યો મારી યારે આવ્યો છે, એને સબસ્ક્રાઇબ કરી લેજો, એને મસ્ત મસ્ત બ્લોગ બધા આવવાના છે, એવું ઘણી વાર બોલ્યો હશે એમ. પણ આ છે ને એને મને એકેવાર એના બ્લોગમાં લીધોય નથી અને એકેવાર મારી યારે બોલ્યોય નથી કે ચતુર 101 ને સબસ્ક્રાઇબ કરી લેજો. એવું કાંઈ એવું કરાય? ફ્રેન્ડ સર્કલમાં એકબીજાને સપોર્ટ ન કરવો પડે. અને હું જે બોલું બધું સત્ય છે કે નહીં સતીશભાઈ? અને આશીષ પરમાર, અને એને છે ને ગેમ હમણાં કાંઈક બધાને હમણાં અમારે ફ્રેન્ડ સર્કલમાં થોડું ઘણું એવું બધું આવી ગયું છે ને તમારે બધાને એવું આવ્યું છે કે નહીં કોમેન્ટ કરી દેજો કે મોબાઈલમાંથી પૈસા નીકળે. એટલે ભાઈ એવું કાંઈ નથી. સવારમાં 8 વાગે ટિફિન લઈને કારખાને વયા જાવ એટલે ઓટોમેટિક પૈસા છાપવા મળે, બરાબર ને? અને અમારે અનિલભાઈ છે ને ચકલીના માળા બનાવે છે સરસ મજાના. કા સબસ્ક્રાઇબ કાંઈ વાંધો નહીં. તમને બધાને ખબર જ હોય કે ભાઈબંધ દોસ્તાર હોય ને હસી મજાક તો આવી કરવાની જ હોય, બરાબર ને? અને ચકલીના માળાની આપણે વાત આવી હતી, તો ચકલીના માળા છે ને મને બહુ જ મસ્ત મજાના બેનિફિટમાં આપવાના છે, એટલે કે બહુ ઓછા ભાવે આપવાના છે, કારણ કે મારે બાંધવાના છે. અને ચકલીના માળા મારે છે ને એક બધાના ઘરે અથવા ક્યાંય ઝાડ હોય ત્યાં બધે પક્ષી ઝાઝા હોય, ચકલીઓ હોય ત્યાં મારે બાંધવાના છે. તો આજે જેટલાની કોમેન્ટ આવશે ને એ બધાના એક નામનો હું માળો બાંધવાનો છું. આ બ્લોગની અંદર જેટલાની કોમેન્ટ આવશે ને એ બધાનો એક માળો એક નામનો પોતાનો સ્ટીકર લગાડીશ. કે ઉદાહરણ તરીકે બાબુભાઈ જાપડિયા એનું એક ચકલી ઘર લગાવીશ, અને ઉદાહરણ તરીકે અમારા ગઢડાથી સ્વામીના ગઢડાથી વિપુલભાઈ વ્લોગ્સ એનો હું એક ચકલીનું ઘરનો માળો બાંધીશ. અને જેમ કે અમારે અનિલ સોલંકી વછરા ચકલી ઘર ઈ કોમેન્ટ કરશે એટલે એનું એક ચકલી ઘર હું બાંધીશ, બરાબર ને? અને તમારે કઈ વિશેષ ટિપ્પણી અમારા બસ એટલું સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ. એક વાર બોલી દા, એક વાર બોલી દા, સબસ્ક્રાઇબ. હરકું એટલે આમ કે પૈનમાં આવે છે. એક વાર બોલી દા. એવું નથી. ચલો બ્લોગ બહુ લાંબો થઈ જશે. આજે ફેરાય વિડીયો એક છે ને નોકું ઇન્ટરવ્યુ લેવો, પોડકાસ્ટ 1 કલાકનો કરવો, કહેતો રહે છે ને કે બોલતો 1 કલાકનો પોડકાસ્ટ આનો લેવો મારી. સતીશભાઈ કેન યુ પ્લીઝ માઇક? શબ્દો આડાવડા થાય. ના, નો પ્રોબ્લેમ. હું આ નિલેશને શું કહું છું ખબર છે? ઉપર કેમ મોઢું નથી આવતું? ઘણી વાર છે ને હું નિલેશને એમ કહું કે જો એ વિચારતો હોય સ્ક્રિપ્ટ બ્રીફ આ મારે શું બોલવું, હું આ જગ્યાએ જાઉં છું, આ વ્લોગમાં મારે શું બોલવું. મને છે ને કેમેરો ચાલુ કરી દઉં ને એટલે મારે 2 મિનિટ કે 3 મિનિટ હું ખાલી એમને બોલવા જ માનું, ગમે એ ખાલી એક ટોપિક દઈ દે. એટલી દ્વારકાધીશની દયા કહેવાય ને માં સરસ્વતીની આરાધના ઉપાસના, હા એટલું બધું કહેવાય. તો જાજી વાતોના હા કંઠે બેઠા છે હે. અને ગેનારોના માઇક લીધા છે અને ભાઈબંધ દોસ્તાર આવ્યો હોય અને 2 લાઈનમાં ભાઈબંધ દોસ્તારને હૈયાના ભાવથી યાદ કરવાના હોય ત્યારે દિલથી કરું છું એવો રે દાવો, દિલથી કરું છું એવો રે દાવો, ભાઈબંધ મળે ના મને તારી જેવો,
ભાઈબંધ મળે ના મને તારી રે જેવો વહમી વેળાએ વાલો આવી જાતો હામો પડદા મૂકી દે તો પોતાના કામો વાલો આવી જાતો હામો પડતા મૂકી દે તો પોતાના કામો